ભાગો હઈ મધુની ફેમિલીમાંથી તો હું ખાઈને આવ્યો હો દામુલા આને ટીપ બાંધી દીધી કોઈ પાટો બાંધ્યો પાટો તો જય માતાજી બધા મિત્રોને આજ રાતે આમ તો ગજબનો કાંઈ પવન આવ્યો તો વરસાદ નતો એના બદલામાં છે ને પવન ભાઈ જોરદારનો આવી ગયો છે 150ની સ્પીડમાં આ ઉમરો ભાંગી ગયો છે આપણે મોટી ડાળ છે ને પડી ગઈ આપણે ટાટર માથે બધું કાપવાનું ચાલુ કરવું જોઈએ ને અગર આપણે મોટર નહીં ચાલુ થાય પાણી નહીં બેર આવે ત્યાં સુધી તો એ જે છે ને કેટલો ઉમરો જો આથી એટલો બધો મોટો ઉમરો છે કટિંગ કામ કરવાનું છે આ ક્યારે કપાઈ રહી છે એટલું બધું યાર આ દાળ એટલી છે આની દીકરીની આંબલીની છે મોટી છે બધું આંબલીની પીસડી આ એક જ વિધિ પીસડાઈ જેવું ના હું કાપું હું કાપું એમ કરું આપણા હાથમાં આવી ગયું છે આ લાકડા કાપવાનું થયા તો હાલો ફટાફટ કાપવા માંડવી ધમાકેદાર એન્ટ્રીમાં આને ટીપ બાંધી દીધી કોઈ પાટો બાંધ્યો પાટો જોઈ જે ઉપરથી દાળ કડકડ થાય ને જો એલા ભણેથી મને કે અવાજ આવે છે ધ્યાન તો રાખવી જ પડશે કુવાળા ધ્યાન રાખજો હાથ ઓલો થઈ જાય સોડા ઉડે છે એલા હા જો ઓલો તારો ભાઈ બંધાયો આમ જો એનું વઢું રાજા રે મોલા આજે રાજા રે બોલાવે પણ ધન આવજો રે ઘર ભેગું થાને ભાઈ આમ બધા ટાટર ડટાઈ ગયું પેલા પણ દેખાતું દીધું ફાડે છે ભાંજી નાખે ના હોય કાલ ભાંજી જોવે બધું ભાંગી ગયું કાટર રહ્યું ને એવું છે કાટર ભાંગી ગયું એટલે કહું તમારે ફીસ ને વાંધો નહીં થાય ખેંચો ક્યાં તો ઓય ઓય કોણે વિકતા નહીં તૈયાર આ કેવું કાપું આ પેલી વખત આવે વચ્ચે કાપું જાડા લાકડામાં હાલે એમાં ન હાલે કરવો જેવું એ આમ ખેંચીને કાપવાનું હોય એમ હા નહીં આને કાપો એક ઘાસ કે કાપો જોઈએ જો ધ્યાન રાખજે ટાંગ હોય જાય ચાકા લેવા જશે હા નો હાલે જો જમણા કાપી ફીસ ચાલે ને એટલે જો એને ખબર હોય તે કાપ્યું છે આ આપણે તો ક્યારેક કાપવાનું હોય પેલા આમ અત્યારે જોજે ડાયર માથે આવે નહીં ઈ નહીં એ એનો ટેકો છે રેવા દે ઈ ટેકો છે પણ નીચે આવે આમથી કાંઈ પડે કાંઈ ભાઈ જોઈ લા પડે લાગશે જાય આવા કાપો આહા ભાઈ આ ડબ્બા કરો ભાઈ કાપ્યો જો ફેરસીઓ ન ગયો આટલું કઈ માથે ચડે જાવ ઠીક ના માથે નહીં ચડવું લે લાયમાં તો અહીંથી સજ્યું ને તો હા અહીંથી તો અહીંથી સજ્યું ને તો આવી હેઠું પકડાઈ બોમ અહીંથી સજ્યું હોય તો વીથવા પડે ના ચડે ગયું કેટલું અધેરે આ કોઈનું કયું ન કરે અત્યારની પ્રજા એવી છે બગડીને ધૂળ થઈ ગયા હાવ ધીમું લે લ્યા એ નાની સડું એઠું લે અહીંયા કેટલું કાપવાનું એઠું ઉતરી તો નથી એટલું બધું ન સડા થાય
મારે જો ડાળ્યું કાપી મને લાગે ઓલા ઘરમાં કઠાળો હોય છે. ભાગો હઈ મધ ઉડ્યું આંબલીમાંથી જો આયા ગણે મધ ઉડ્યું કેવડું મોટું મધ લાગે છે મોટું મધ મળ્યું નથી ને ભમડ્યું ભમડ્યું એ જોતા ઝીણું મધ એને આપણે આમ તો બહુ ઉડ્યું મધ ખબર નથી ના બેઠું છે આમ ખબર હતી પણ ભૂલી ગયા. ભૂલી ગયા મેં આજ કોઈ જ ભાડ્યું નતું તે ભાડ્યું તું હાજુ તો આ આપણે વાહી આ તો મને ત્યાંમાં એટલે આ કરાય આ રહ્યો ને 1900 ને કેટલા છે આ 1987 78 નો ટી શર્ટ છે તાર કેટલાનું 1978 નું. હા ત્યારનું તાર ટી શર્ટ છે તાર જોઈ તારીખ લીખેલી છે ને તો પછી જોન વાળા ટી શર્ટ તે લીધું હો છે નહીં એમ તો હું ખાઈને આવ્યો હો દામુલા મારા દીકરો જાંબુડે પૂછી ગયો છોકરો જાંબુડે પાછો લઈને ભાગ. હાલે તો હે ને આપણે ઉમરાને ડાળ્યું ને એવું કાપવાનું બંધ કરી દીધું કારણ કે આપણે મધ ઉડ્યું એટલે બંધ કરી દીધું ને હવે આ બધું હે ને નેણ ખડકવાનું કામ ચાલુ કરી દેવાનું કારણ કે વરસાદ આપણે બાકાજી બોલાવે છે એટલે એના માટે હે ને આપણે ભાઈ વ્યવસ્થા કરી લેવી કાંઈ રોજ આટલી ખડકવાનું બાકી છે ને કે આ બધું ખડકવાનું ચાલુ છે ને પાણી પીવાનું હારવાર ચાલુ છે કામ તો હાલો ઘડે પૂળા બોળા દેવરાવી બસ આમનામ હે ને આ પૂળા આમનામ મૂકતું જવું એટલે હે ને આ નીસું હે ને અધર ઉપડી જાય જો પૂળા હારા પૂળા જો એટલે પલ્લી ગયેલી કોઈ નીણ હોય ને એ બહાર કાઢ નાખજો અત્યારે એને માથે નાખી તો હાલે રેડી આપણને હે ને ચિંતા આવડે ખડકતા ન આવડે બસ આવે છે થોડો સેજ પૂળો બસ હાલો રેડે પૂલો એવો એ રીતે પૂળો કરી નાખ અને આ બાજુ આપણે ટ્રેક્ટર આંકવાનું ચાલુ થઈ ગયું છે માંડ કરીને ટ્રેક્ટર આવી ગયું છે નકર હે ને તો ટ્રેક્ટરવાળા આવે જ નહીં ઝટ દઈને કારણ કે સિઝન છે એટલે હે ને એમ કે હાલો કલાકમાં આવું ને એક દી વયો જાય ને તો ટ્રેક્ટરવાળા ન આવે આજ આવી ગયા છે આપણે ટ્રેક્ટરવાળા આંકવા માંડ આમાં હારા હોય દેજો હાલો હમણાં વર્ષ હતું આ બધું તૈયારી કરી જો છે શું ખબર પડે કાલ 12:30 વરસાદ આવ્યો તો વાવાઝોડું આવ્યું હતું અને લગભગ કેટલા કલાક અડધી કલાક આવ્યું ખરેખર ને રાઈટમાં 2 વખત એવું 150 ની ઝડપે